સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી સલાબતપુરા સર્વેલન્સ પોલીસ દ્વારા 1658 કિલોગ્રામ ગૌમાંસ ઝડપી પાડ્યું। ₹1,25,800 નું ગૌમાંસ સલાબતપુરા સર્વેલન્સ પોલીસે ઝડપી પાડ્યું। સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવતો અમરવાડા પાસેથી ગૌમાંસ ભરેલી મહારાષ્ટ્રનો ટેમ્પો કબજે કરાયો, જેમાં ગૌમાંસ સાથે આરોપીઓ રહેમાન ઇસ્માઇલ શેખ, ઇમામ મીર શેખ, શહેબાઝ શકીલ શેખ, મુખ્તાર જંગુ શેખ, આસિફ ઇસ્માઇલ શેખની ધરપકડ કરી ગૌમાંસની તસ્કરી કરતા 5 આરોપીની સલાબતપુરા પોલીસે કરી ધરપકડ। ગૌમાંસ અને ટેમ્પો મળી સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી। રહેમાન ઇસ્માઇલ શેખ, ઉંમર વર્ષ 38, રહે ઘર નંબર 70, ખ્વાજાનગર, ગલી નંબર 6, માન દરવાજા, સલાબતપુરા, સુરત શહેર। ઇમામ હીરા શેખ, ઉંમર વર્ષ 40, રહે ઘર નંબર 99, રબ્બાની ગલી, ચીમની ટેકરા, ઉમરવાડા, સલાબતપુરા, સુરત શહેર। શહબાઝ શકીલ શેખ, ઉંમર વર્ષ 22, રહે ઘર નંબર 70, ખ્વાજાનગર, ગલી નંબર 6, માન દરવાજા, સલાબતપુરા, સુરત શહેર। મુખ્તાર જંગુ શેખ, ઉંમર વર્ષ 40, રહે જૂની ટેનામેન્ટ, જંગલ શાહ બાવાની દરગાહ પાછળ, મીઠી ખાડી, લીંબાદ, સુરત શહેર। આસિફ ઇસ્માઇલ શેખ, ઉંમર વર્ષ 40, રહે ઘર નંબર 144, રબ્બાની ગલી, ચીમની ટેકરા, ઉમરવાડા, સલાબતપુરા, સુરત શહેર। તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી સલાબતપુરા પોલીસ દ્વારા કરવામાં આવી છે।